ગીર સોમનાથમાં ગઈકાલે બપોરે યુપી બિહાર જેવો માહોલ જોવા મળ્યો હતો। કેટલાક લોકો હથિયારો સાથે આવ્યા હતા, ધડાધડ ફાયરિંગો કરે છે, જેમાં મુસ્લિમ સમાજના અગ્રણીને ગોળી વાગે છે। માથાના ભાગે ગોળી વાગતા તુરત સમાજના પ્રમુખ જાવેદ તાજવાનીનું મોત થાય છે અને મુસ્લિમ સમાજના અગ્રણી પર કોણે ફાયરિંગ કર્યું હતું અને શું હતો આ વિવાદ, તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં બુધવારે બપોરે ધોળા દિવસે ફાયરિંગની એક ઘટના સામે આવી હતી। સોમનાથ ટોકીઝ વિસ્તાર નજીક આવેલી આઈડી ચૌહાણ સ્કૂલ પાસે બપોરે અંદાજે 1 વાગે 4 લોકોએ તુરક સમાજના પ્રમુખ જાવેદ તાજવાની પર હુમલો કર્યો હતો। હુમલાખોરોએ કરેલા ફાયરિંગમાં એક ગોળી તેમના માથાના ભાગે વાગી હતી અને તેઓ લોહી લુહાણ હાલતમાં ત્યાં ઢળી પડ્યા હતા। તેમની સારવાર માટે વેરાવળમાં લઈ જવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગઈકાલે રાત્રે તેમનું સારવાર દરમિયાન મોત થયું છે। આ હુમલામાં મૃતકના ભત્રીજા પણ ગંભીર રીતે ઘાયલ થયા છે અને પોલીસે ફારૂક મૌલાનાનો તેનો પુત્ર, ડ્રાઈવર સહિત 4 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। ત્યારે આ સમગ્ર મામલાને લઈને શું કહી રહ્યા છે ગીર સોમનાથ પોલીસના અધિકારી, તેમને સાંભળીએ। વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં આજે એક સાજિદ હારૂનભાઈ વલીભાઈ હાલા તુર્ક તેઓએ અત્રેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે અને ફરિયાદમાં એવું છે કે એમના સંબંધી સગા જાવેદભાઈ કરી એ અને આ સોમનાથ ટોકીઝ વિસ્તારની અંદર આઈડી સ્કૂલ છે, આઈડી ચૌહાણ સ્કૂલ, તેની આગળ ભેગા થયા હતા। તે દરમિયાન આ જે ફરિયાદ છે એ ગુનાના કુલ 4 આરોપી ફારૂક મૌલાના, જાવેદ મૌલાના, ફારૂક મૌલાનાનો ડ્રાઈવર અનીસ અને જાવેદ મૌલાનાનો મિત્ર તાલિયો બાલી, આ 4 જણાએ કોઈ ધંધાકીય અદાવત બાબતે બોલાચાલી કરેલ અને તેના અનુસંધાને આ ફારૂક મૌલાનાએ તેની પાસે રહેલ હથિયાર વડે ફાયરિંગ કરી આ જે મરણ જનાર છે જાહિદભાઈ ઉર્ફે જાવેદ, તેના માથાના ભાગમાં ફાયરિંગ કરીને ગોળી મારે। આવો એક હત્યાનો બનાવ બન્યો। પોલીસે સૌ પ્રથમ જ્યારે આ ગુનો રજીસ્ટર્ડ કર્યો ત્યારે ખૂનની કોશિશનો ગુનો રજીસ્ટર્ડ કરેલો અને આર્મ્સ એક્ટ હેઠળ અને જે ફરિયાદ છે એ આપને મંચાણે મૂકેલ છે એ અનુસંધાને ગુનો દાખલ કરેલો। ત્યારબાદ હમણાં સમાચાર એવા મળ્યા કે સારવાર દરમિયાન આ જે ભાઈ છે જાવેદભાઈ નું મૃત્યુ થયું છે, એટલે કલમ ઉમેરાની પ્રોસિજર કરી છે અને હત્યાની કલમનો પણ ઉમેરો કર્યો છે। પ્રાથમિક વિગત મુજબ 1 રાઉન્ડ ફાયરિંગ કરેલ છે અને એક જે ગોળી છે એ લગભગ જે મરણ જનાર છે એમના માથામાં, ત્યારે તાત્કાલિક નાકાબંધી કરી આરોપીઓની શોધખોળ કરવા માટે અમારી લગભગ 4 થી 5 ટીમ કાર્યરત થઈ ગઈ છે અને પોલીસ અધિક્ષક સાહેબ પોતે એક ટીમની રચના કરી છે। ડીવાયએસપી સાહેબો પણ ટીમની અંદર જોડાયા છે। લગભગ 5 એક ટીમ અત્યારે હાલ આરોપીની શોધખોળ કરી રહી છે। સાથે સાથે વિસ્તારની અંદર પોલીસ બંદોબસ્તી પણ ગોઠવી છે। ઘણો બધો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ડિવિઝનની પોલીસને પણ ગોઠવવામાં આવી છે, લોકલ પોલીસ પણ ગોઠવવામાં આવી છે। સાથે સાથે અમારી એલસીબી, એસઓજી એ પણ અમારે આ બંદોબસ્તની અંદર ગોઠવી છે। આ સમગ્ર મામલે પીઆઈ જે.એન. ગઢવીએ જણાવ્યું છે કે વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમના સંબંધી જાવેદભાઈ સોમનાથ ટોકીઝ વિસ્તારની અંદર આવેલી આઈડી ચૌહાણ સ્કૂલ આગળ ભેગા થયા હતા। તે દરમિયાન કુલ 4 આરોપીઓમાંથી ફારૂક મૌલાના, જાવેદ મૌલાના, ફારૂક મૌલાનાનો ડ્રાઈવર અને અનીસ અને જાવેદ મૌલાનાનો મિત્ર, આ 4 લોકોએ કોઈ ધંધાકીય અદાવત બાબતે બોલાચાલી કરી હતી। તે અનુસંધાને આ ફારૂક મૌલાનાએ પોતાની પાસે રહેલા હથિયાર વડે ફાયરિંગ કર્યું હતું, જેમાં ભોગ બનનાર જાવેદભાઈ છે તેમના માથાના ભાગે ગોળી વાગી હતી અને પોલીસે સૌપ્રથમ જ્યારે ગુનો દાખલ કર્યો ત્યારે હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો, પરંતુ સારવાર દરમિયાન જાવેદભાઈનું મોત થતાં હવે આ કેસમાં હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે। અત્યારે હત્યારાઓ
ફરાર થઈ ગયા છે અને તેમને શોધવા માટે અત્યારે ગીર સોમનાથ પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી અને હત્યારાઓને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.